સાથે જ અટવાઈ ગયા છે। હજ લઈ જવાને નામે ઠગાઈ, વડોદરા ટૂર એજન્ટે કરી લાખોની ઠગાઈ। હજ વિઝાને બદલે લોકોને વિઝિટર વિઝા આપી કરી ઠગાઈ। મદીના ખાતે વિઝિટર વિઝાની મુદત પૂરી થતા લોકો અટવાયા। દાણી લીમડા પોલીસ મથકે પરિવારજનોનો હલ્લાબોલ। સાઉદી અરેબિયામાં આવેલ મદીના ખાતે હજ કરવા જવું તે કોઈ પણ મુસ્લિમ દિલદારના જીવનનું મુખ્ય ધ્યેય હોય છે। તે જ ધ્યેય અને આસ્થાને લઈને 11 જેટલા મુસ્લિમ દિલદારો મદીના જઈ પહોંચ્યા, પરંતુ હવે તેઓ ત્યાં જ અટવાઈ જતા તેમના પરિવારજનો દાણી લીમડા પોલીસ મથકે મદદ માટે આવી પહોંચ્યા છે। દાણી લીમડા પોલીસ મથકે આવી પહોંચેલા લોકોનો આક્ષેપ છે કે બરોડાના એક ટ્રાવેલ એજન્ટે તેમના પરિવારજનો સાથે ધોખાધડી કરી છે, જેને લઈને તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે। અમે હજ માટે જઈને આવ્યા છીએ। અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં એટલે ભેગા થયા છીએ કે અમારી જોડે ત્યાં ટૂર ચલાવનાર વ્યક્તિ જે ટૂર ઓપરેટર છે એના થ્રુ અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। અમને અહીંયાથી હજ માટે લઈ ગયો હતો। હજ વિઝા પર અમારે જવાનું હતું, જે સાઉદી ગવર્મેન્ટ આપે છે। હજ વિઝાની બદલે એ અમારી સાથે વિઝિટ વિઝા પર અમને ત્યાં લઈ ગયો હતો, જે સાઉદી ગવર્મેન્ટ નજીક એક ગુનો છે। ને એ પણ અમને ત્યાં પહોંચ્યા પછી જાણ થઈ, ત્યાં સુધી એને અમને કોઈ વસ્તુ આપી નથી, કોઈ વસ્તુ બતાવી નથી। અમને ત્યાં રખડતા મૂકી દીધા, ના રૂમ લીધા કે ના જમવાની ફેસિલિટી આપી, ત્યાં સુધી કે અમારી જોડે અમારી લેડીઝો પણ હતી ને અમે બધા હેરાન થયા। આખી રાત અમે ત્યાં પડ્યા રહ્યા। ત્યાં મારા બાપા હજ પડવા ગયા હતા અને મારી વહુ, અને ત્યાં જઈને પછી ત્યાં બાપાને ખબર પડી કે અમે મલ્ટીપલ વિઝા પર આવી ગયા છે, તો અમારા સાથે ધોખા થઈ ગયા છે, આ હજના વિઝા નથી। અને વિઝા પણ જોયા તો 7 દિવસની વેલિડિટી હતી, એટલે મારા બાપા કીધું કે મને પાછા મોકલી દો। ત્યાં સાઉદી ગવર્મેન્ટ એમની ત્યાં ઇમિગ્રેશનમાંથી એને પાછા કાઢ્યા કે ભાઈ તમારા વિઝા ખતમ છે, તમે જવા નહીં દે, તમે અહીંયા સરકારને જે દંડ હોય છે ભરી દો। ત્યાં તપાસ કરી નેટ ઉપર તો એ નામની કોઈ કંપની નહીં, કંપની બોગસ કંપની છે। અત્યારે મારા બાબા ત્યાં ફસાયા છે, કંપની છે નહીં, તો સાઉદી ગવર્મેન્ટ એમને અહીંયા પાછા આવવા દેતી નથી। બરોડાના અલહિઝાજ ઇન્ટરનેશનલ હજ સર્વિસ નામની કંપની ધરાવતા ટ્રાવેલ એજન્ટે 11 લોકો પાસેથી વ્યક્તિ દીઠ 2 લાખથી વધુ રૂપિયા ઉઘરાવ્યા હતા।